શું તમે જાણો છો કે કેટલાક લોકોને લોહીની ઉણપ જન્મથી જ હોય છે? જીનમાં સમસ્યા હોવાને કારણે આવું થાય છે. થેલેસેમિયા એક જેનેટિક બીમારી છે, જેમાં શરીર યોગ્ય માત્રામાં હિમોગ્લોબિન બનાવી શકતું નથી. આથી શરીરમાં ઓક્સિજન ઓછું પહોંચે છે. આ 3 પ્રકારના હોય છે. થેલેસેમિયા માઇલ્ડ, આમાં હલકી એનિમિયા હોય છે. મોટાભાગે કોઈ લક્ષણ જોવા મળતા નથી. થેલેસીમિયા ઇન્ટરમીડિયેટમાં મધ્યમ પ્રકારની એનિમિયા હોય છે અને થેલેસીમિયા મેજરમાં બાળપણથી જ ગંભીર એનિમિયા થાય છે અને વારંવાર લોહી ચડાવવું પડે છે. લક્ષણો હોઈ શકે છે: થકાવટ, પીળી ત્વચા, શ્વાસ લેવામાં તકલીફ અને બાળકોમાં વૃદ્ધિમાં ઘટાડો. તપાસ માટે બ્લડ ટેસ્ટ અને હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવું પડે છે. આ પ્રકારની એનિમિયામાં આયર્નની જરૂર પડતી નથી. હકીકતમાં આયર્ન દૂર કરવા માટે આયર્ન ચિલેશન ટ્રીટમેન્ટ કરવી પડે છે અને ઘણીવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે. સમયસર ઓળખ અને સારવારથી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. આવી વધુ માહિતી માટે અમને ફોલો કરો